એટલે માટી સોરી ખાણ ખનીજ વિભાગ ભર નીંદરમાં સૂતું હોય એવું લાગે, કારણ કે આમ તો 2-3 વખત એને ફોનથી જાણ કરેલ છે, પણ હવે આ વિડીયો વધુમાં વધુ શેર કરી ગાંધીનગર સ્કોડ વિજિલન્સ સુધી પહોંચે અને આ ખાણ ખનીજની ચોરી બંધ થાય તો બહુ સારું. ત્રણ આ લાઈન પડી જાય ડમ્પરની. અને આ કામ આ ક્યાંમાં વપરાય છે ખબર છે? એ કાંઈ કામ હાલે સરકારી, એમાં પરમિટ વગર જ આ ઇન્દ્રેશ્વર બોલાઈ કરે છે. જ્યાંથી આ વરી ગયું છે, આ જાય છે ઇન્દ્રેશ્વર. સરકારી કામમાં ખરેખર આની રોયલ્ટી હોવી જોઈએ જે કામમાં, કારણ કે એમાં એવું નિયમ છે કે જે માલ લે એની રોયલ્ટી લેવી જોઈએ. પણ આ લોકો એવડી ચોરી કરે. જો આ શમશાન ઇન્દ્રેશ્વરનું મુક્તિધામ, બરાબર, જોઈએ ખાણ ખનીજ શું કરે. આમ તો એની હારે 3-4 વખત વાતચીત થયેલી છે, બરાબર, પણ હવે શું કરે. એ અહીંથી દેખાય શાંતિ રાખી, જો બે દેખાય અહીંથી, જો જાય. એનો પણ આપણી પાસે પ્રૂફ છે કે આપણી અધિકારી હારે વાત કરીને શ્રી રાજપરા સાહેબ હારે ને જાણ કરી, એનું પણ આપણી પાસે પ્રૂફ છે. જો આ ઇન્દ્રેશ્વરની નદી છે, દેખાય, નદીને કાંઠે કાંઠે જાય છે. અહીં જ રહે, અહીંયા જો જાય, જો જાય, જો જાય. પાછું વરી છે રિવેશને ના નીકળી ગઈ એ લોકોનું. જો જાય એક ઇન્દ્રેશ્વરના પુલ ઉપર. આ ક્યાં વપરાય છે ને એનું પ્રૂફ બતાવીએ છે. જો જાય જાય ઇન્દ્રેશ્વર. જા નદી. હવે આપણે નિયમ જાઓ. મોટો વિડીયો થઈ જાય. ઇન્દ્રેશ્વર મહાદેવ સાનિધ્ય. બરાબર, અહીંયા નાખવામાં આવે છે.